રોડમાં પડેલા ખાડાથી કંટાળેલા લોકોનો રોષ ચરણસીમાએ। નાની કેનાલ રોડ ઉપર અને સનાળા રોડ ઉપર ચક્કાજામ, બંને બાજુ વાહનોની લાંબી કતારો। કન્યા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે પરેશાન અનેક સોસાયટીના લોકો રસ્તા પર ઉતર્યા હતા। ખાડાને સફેદ ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરણસીમાએ પહોંચી ગયો છે। નાની કેનાલ રોડથી બાયપાસ રોડ અને કન્યા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠવી પડે છે। અનેક સોસાયટીના લોકોએ આજે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેરમાં મોટા ભાગના રોડ ભંગાર હાલતમાં છે। આ ચોમાસામાં તો કરોડિયાના ઝાડા જેવા ખાડા પડી જાય છે। લોકોની ધીરજ ખૂટી ગઈ હોય તેમ આજે સાંજે 4:30 વાગ્યાથી રસ્તા ચક્કાજામ કર્યા છે। મોરબીના કન્યા છાત્રાલય રોડની હાલત ચોમાસામાં બિસ્માર થઈ ગઈ છે, જેના કારણે અહીંથી દરરોજ પસાર થતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી નાની કેનાલ રોડની સોસાયટી ઓફ સરદારનગર સોસાયટી તેમજ આ વિસ્તારના એપાર્ટમેન્ટ શ્રીકુંજ 1 અને શ્રીકુંજ 2, અવધ 1 અને અવધ 4 તેમજ સરદાર તેમજ ધર્મ વિજય સહિતની સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીના રહીશોનો રોષ આજે ફાટી નીકળતા મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી જઈ પ્રથમ કેનાલથી આગળ ચોકડીએ ભેગા થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું। બાદમાં સનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો। આ સાથે તેઓને રોડ ઉપરના ખાડાઓ સફેદ ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ મામલે સ્થાનિકોએ જણાવ્યું છે કે મોરબીમાં ખાડા નથી, આખું મોરબી જ ખાડામાં છે। નેતાઓ મત માંગવા તો આવે છે, પણ આ સમસ્યા તેઓને દેખાતી નથી। ધારાસભ્ય ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે। જો આ રોડના પ્રશ્નોનું નિરાકરણ ન કરવું હોય તો કોઈ નેતાએ હવે આ વિસ્તારમાં આવવું નહીં અને આ સાથે સ્થાનિકોએ ખાડા બૂરો અને રોડ બનાવવાનો આક્રોશભેર નારા પણ લગાવ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। રોડ છે બરોબર, મોરબીમાં 3જા નંબરનો રોડ ગણાય। એક સનાળા રોડ, મેન રોડ સનાળા રોડ, પછી રવાપર રોડ ગણાય અને 3જા નંબરનો જે પબ્લિકનો ઘસારો રહીએ એ આ રોડ છે। અને આપણે સરદારબાગથી છાત્રાલય રોડ ઉપર જાય એટલે લગભગ ભેગુથી તો લગભગ નહીં ખાઈ જતી છે એવો રોડ છે આ બરોબર। નગરપાલિકા શું કરે એ ખબર નથી પડતી। વિકાસ કરવો હે, નગરપાલિકાને વિકાસ કરવો હે તો પણ અમે 2 વખત અરજી કરી છે કાયદેસર। આ રોડમાં ઘણી અરજી તો કરી અને કદાચ અરજી ન કરી હોય, જોકે અરજી 100% કરી છે, અરજી ન કરી હોય તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણે મોરબી જિલ્લામાં સૌથી વધુ ટેક્સ ભરે, ગુજરાતની અંદર સૌથી વધુ ટેક્સ ભરનારું માત્ર એક હોય તો આ મોરબી સિરામિક ઉદ્યોગ। અને સિરામિક ઉદ્યોગના સિટીમાં આવરો 2 તૂટી ખાઈ જાય, માણસને આ છોકરાઓને સ્કૂલે મૂકવા જવા હોય તો કેવી રીતે જવાનું? મારું નામ પ્રદીપ કુંડારિયા। જે કઈ સત્ય બોલવાનો અધિકાર બધાને છે। આવડું પબ્લિક છાત્રાલય રોડ અમે હમણાં જ કાનાભાઈની મુલાકાત લેવા અઠવાડિયું પહેલા ગયા હતા, તો કે 6 મહિના પછી પણ આ ખાડા તો પૂરવા જોઈએ કે નહીં? આવડા ખાડાને 6 મહિના પછી અમે કરશું। અમે ભૂગર્ભ માટે ગયા હતા, જ્યાં સરદારનગરની બાજુમાં હજી ઉભરાય છે, અઠવાડિયું બંધ થાય ને અઠવાડિયું ચાલુ હોય। 2 વર્ષથી કમ્પ્લેન કરે। ખાનભાઈ એમ કીધું કે મને યાદ કરાવજો। શું આ યાદ કરાવવા જ પબ્લિકની બેઠી એક ધંધો કરે ને? ખૂટિયાનો 5 વખત 2 તારીખની કમ્પ્લેન લખાવેલી, ખૂટિયાને ગાયું ને ઢોર રખડે તો એમ કે અહીંયા કોઈ નથી, જાણ જ નથી ક્યાં મૂકવા, એટલે કોઈ જવાબ જ નથી દેતું। ત્રિભુવનભાઈ